ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ટી20 વર્લ્ડ કપ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવાયો। ભારતીય ટી20 ટીમના કેપ્ટન અને મિસ્ટર 360 તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા। ભારત વિશ્વ વિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા બંને દિગ્ગજો પોતાની સાથે વર્લ્ડ કપ ટ્રોફી પણ લાવ્યા હતા। કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં જઈને સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી। દાદાના ચરણે ટ્રોફી ધરીને બંને દેશની આ મોટી સફળતા માટે આભાર માન્યો હતો। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ પવિત્ર અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજા પૂજનની વિધિ સંપન્ન કરી હતી અને મંદિરના શિખર પર આસ્થા સાથે ધજા ચડાવી હતી। સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારના અવનવા રંગ જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 1ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। કલ્પેશ બારોટ અંદાજે 90 લાખ રૂપિયાના સોનાના દાગીના પહેરીને અને સાથે 2 ખાનગી બાઉન્સરો રાખીને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે, જે જોઈને મતદારો પણ અચંબિત થઈ ગયા છે। જો કે આ માત્ર દેખાડો નથી, પરંતુ એક રાજકીય સંદેશ હોવાનું ઉમેદવાર જણાવી રહ્યા છે। કલ્પેશ બારોટના મતે આટલું સોનું પહેરીને બાઉન્સરો સાથે ફરવાનો મુખ્ય હેતુ રાજ્યની કથળતી જતી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવવાનો છે। તેઓ મતદારોએ સમજાવવા માંગે છે કે વર્તમાન સમયમાં સામાન્ય જનતાએ પોતાની સુરક્ષા માટે જાતે જ વ્યવસ્થા કરવી પડે છે। સુરક્ષાના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવાની આ અનોખી સ્ટાઇલની હાલમાં ભારે ચર્ચા જાગી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતના એક એવા ઉમેદવાર છે કે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે પોતાની એફિડેવિટમાં 90 લાખ રૂપિયાનું સોનું બતાવ્યું છે અને સોનું પહેરીને ફરતા હોય છે। ગોલ્ડમેન તરીકે ઓળખવામાં આવે છે કલ્પેશ બારોટને, અને જ્યારે પ્રચાર કરવા નીકળે છે ત્યારે 2 બાઉન્સરો સાથે રાખે છે। કલ્પેશભાઈ જોડે વાત કરીએ। કલ્પેશભાઈ, ગોલ્ડમેન તરીકે ઓળખાવ છો, સોનું પહેરીને પ્રચારમાં નીકળ્યા છો। સોનું તો વર્ષોથી પહેરું છું, અને ખાસ હાલ જે રીતનો માહોલ ચાલી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાના જોરે સરકારી પ્રશાસનનો ઉપયોગ કરીને જે રીતે આમ આદમી પાર્ટીઓ કે કોંગ્રેસના ઉમેદવારો કે બીજા કોઈ અન્ય પક્ષના ઉમેદવારો ડાક ધમકી પ્રલોભન આપીને ખરીદવાની કોશિશ કરી રહ્યો ત્યાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા પંચાયતની પોંસરા બેઠક સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે, કેમ કે આ બેઠક પર કુવૈત એરલાઇન્સના કેબિન ક્રૂ તરીકે ફરજ બજાવી ચૂકેલી મહિલાને ટિકિટ આપી છે। ભાજપે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વાતિબેન પટેલને ટિકિટ આપીને રાજકીય મેદાનમાં ઉતાર્યા છે। લોકો સાથે સંવાદ કરવાની ક્ષમતા તેમને ચૂંટણીમાં ફાયદો અપાવી શકે છે। સોશિયલ મીડિયા પર પણ તેમની સારી હાજરી હોવાથી યુવા મતદારોમાં તેઓ લોકપ્રિય બનતા દેખાઈ રહ્યા છે। હાલ સ્વાતિબેન ડોર ટુ ડોર પ્રચારમાં લાગેલા છે, પોતાના ગામમાં વિકાસની નેમ લીધી છે અને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અને પહેલા તો ટેલેન્ટ અગાડી લાવવું છે કે ઘણી મહિલા એવી છે કે ઘરમાં એમને ખબર છે શું કરવાનું છે, એ જ વસ્તુ આપણા વિકાસમાં બી આવતું જ છે, પણ એ ઘરની વસ્તુ અલગ છે ને સમાજને પણ એ સાથે લઈને ચાલશે ને તે લોકોને જે લોકો ઘરમાં કર્યું છે એ જ બધા સાથે મળીને અમારી સાથે બી કર્યું કે ગામમાં આ જરૂરત છે, આ છે, આપણે આ કરવાથી આ વસ્તુ થશે કરીને આનું પરિવર્તન આવશે તો અમને આ ફેસિલિટી મળે। બેનને અમે સંપૂર્ણ રીતે પૂરા સહયોગથી જંગી બહુમતીથી વિજય બનાવવામાં અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું અને કોશિશ કરીશું, અને એમની સાથે ઘણી મહિલાઓ પણ જોડાઈ છે। સ્વાતિબેન સંજયભાઈ પટેલ જે વેલ એજ્યુકેટેડ છે, અને અમે એને એટલા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે કારણ કે એ યંગસ્ટર અમે છે તેની વધારે ખબર પડે કે ક્યાં વૃદ્ધિ ક્યાં વિકાસની જરૂર છે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો ઘરે ઘરે જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આમ તો વાપી મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વર્ષો જૂની લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાના વાયદા